શ્રી હનુમાન પુરાણ પુષ્પ 69। સીતા માતાએ કીધું કે પ્રભુના આગમનની રાહ હું ખૂબ જ આતુરતાપૂર્વક જોઈ રહી છું। આપ સૌની પ્રતીક્ષામાં જે એક એક દિવસ કાપી રહી છું એ તો મને એક એક યુગ જેવડો લાંબો લાગે છે। આટલું કહેતા કહેતા તો અત્યાર સુધી ખાડી રાખેલો અશ્રુધોધ છૂટી પડ્યો। મુખ પર પાલવ ઢાંકી સીતાજી કરુણ રુદન કરવા લાગ્યા। માતાની આવી વિવશ અને કરુણ દશા જોઈ મહાવીરના ધૈર્યનો બંધ પણ તૂટી ગયો। બળવાન રાક્ષસોને રણમાં રોડનાર એ બજરંગબલી નાના બાળકની માફક ધ્રુસકે ને ધ્રુસકે રડવા લાગ્યા। પરિસ્થિતિ એવી ઊભી થઈ ગઈ કે કોણ કોને આશ્વાસન આપે, પણ હનુમાનજી તરત જ સ્વસ્થ થઈ ગયા। થોડી વાર પછી ધૈર્યપૂર્વક હનુમાનજી બોલ્યા, માં, મને આપના તરફથી કાંઈ નિશાની તો આપો, હું આપને મળ્યો છું, પ્રભુનો સંદેશો મેં આપને પહોંચાડ્યો છે, એવી મારી વાત કોણ માનશે? જેમ પ્રભુએ તેમના દૂત તરીકે મને પ્રમાણિત કરતી તેમની મુદ્રિકા આપી હતી, એમ આપ પણ આપની કોઈ નિશાની મને આપો, એટલે હું તરત જ અહીંથી પ્રસ્થાન કરું। હા, એ તો યાદ જ ન રહ્યું। ઊભો રહે બેટા। પોતાના કેશપાશમાંથી ચૂડામણી કાઢતા સીતાજી બોલ્યા, રામજી તો મારા મસ્તકના મણી છે। આ ચૂડામણી એમના હાથમાં આપતા મારા સ્વામી અને લક્ષ્મણજી તરત જ તારી વાતનો વિશ્વાસ કરી લેશે। મારા અને તારા મિલન પર વિશ્વાસની પાકી મહોર મરાઈ જાય એવી એક ગુપ્ત વાત હું તને જણાવું છું। આ વાત માત્ર હું, રામજી અને લક્ષ્મણજી અને અપરાધી જયંત જાણે છે। જયંત? કોણ છે મા એ જયંત? માં, આ જયંત વળી વચ્ચે ક્યાંથી ટપકી પડ્યો? આજ્ઞા આપો તો એ જયંતને શોધી કાઢી એને યમ સદન પહોંચાડી દઉં। મારા આરાધ્ય દેવનો અને મારી માતાનો અપરાધ કરનાર માટે તો હું સાક્ષાત કાળ છું। ભવા ચડાવી ક્રોધથી બજરંગબલી બોલ્યા, ધીરજ ધર બેટા। હનુમાનજીના ક્રોધને ઠંડો પાડતા સીતાજી બોલ્યા, જયંત તો દેવરાજ ઇન્દ્રનો પુત્ર છે। ચિત્રકૂટ પર્વત પર વનવાસનો કાળ અમે વિતાવતા હતા ત્યારે કાગડાનું રૂપ લઈ મારી પાસે એ વિષયાંધ આવ્યો હતો। તેણે મારા પગને અંગૂઠે ચાંચ મારી એટલે પ્રભુ એની વિકારી વૃત્તિને તરત જ પીછાની ગયા। પ્રભુએ પાસે પડેલું એક તરણું જમણે હાથે ઉઠાવી એના પર દિવ્યાસ્ત્રનો પ્રયોગ કર્યો। એ શસ્ત્ર કાગડાનું રૂપ લઈને આવેલા જયંતની પાછળ પડતા પ્રાણ બચાવવા જયંત ત્યાંથી ભાગ્યો। ત્રિલોકમાં ક્યાંય શરણ ન મળતા રામજીના ચરણોમાં આવીને પટકાયો। પ્રભુએ તેની પશ્ચાતાપ ભરી વિનંતીનો સ્વીકાર કરી એની એક આંખ ફોડી નાખી અને જીવતદાન આપ્યું। બેટા, વાત પૂરી કરી સીતાજી બોલ્યા, અતીતની આ વાતની યાદ તું રઘુનાથજીને આપીશ એટલે તારી વાત પર એ વિશ્વાસ કરશે। સીતાજીના ચરણોમાં શીશ નવાવી હનુમાનજી બોલ્યા, માં, હવે મને વિદાય આશીષ આપો। મારા સાથીઓ અને સ્વામી પાસે પહોંચતા મને વિલંબ થઈ રહ્યો છે। મહાવીરને વિદાય આપતા જાનકીજીની આંખમાં ફરીથી અશ્રુ ધસી આવ્યા, પણ અશ્રુને આંખોમાં જ રોકતા જાનકીજી બોલ્યા, આંસુ તમે રોકાઈ જાઓ, મારો લાડકો દીકરો વિદાય થઈ રહ્યો છે। તમારા આગમનથી એની વિદાય અપશુકન્યાળ ન બની જાય એ માટે ત્યાં જ થોભી જાઓ। પછી હનુમાનજી તરફ ફરીને બોલ્યા, બેટા, વિદાય થા, પણ પ્રભુને સાથે લઈને વહેલો આવી પહોંચજે। અહીં આવવામાં વિલંબ કરીશ નહીં। મારી અહીંની પરિસ્થિતિ તો તું નજરે જોઈને જાય છે એટલે તને વધારે કાંઈ કહેતી નથી। સાચવીને જજે। તારો આ પ્રવાસ મંગલમય નીવડો એવી મારી શુભકામનાઓ તારી સાથે જ છે। જાઓ, મંગલ યાત્રાનો પ્રારંભ કરો। માતાએ આપેલો ચૂડામણી મસ્તકની કેશવાડીમાં સુરક્ષિત સ્થાને સંતાડી દઈ હનુમાનજી પ્રયાણ માટે તૈયાર થયા। જાનકીજીના ચરણોમાં વંદન કરી આરાધ્ય દેવ રઘુનાથજીનું સ્મરણ કરી કૂદકો મારી અરિષ્ટગીરી પર ચડી ગયા। અરિષ્ટગીરી પર પહોંચતા જ હનુમાનજીએ વિરાટ રૂપ ધારણ કરી લીધું। દિશાઓ કંપાવતી એક ભયંકર ગર્જના કરી। એ ગર્જનાના પડઘા લંકાના દુર્ગની દિવાલો સાથે અથડાયા ત્યારે રાક્ષસોના કાળજા કંપી ઉઠ્યા। કાચા પોચા તો બેહોશ થઈને ત્યાં જ ઢળી પડ્યા। રાક્ષસ રાજ રાવણના મસ્તકેથી મુગુટ ધરણી પર ઢળી પડ્યો। પ્રલયંકર રુદ્રનું ત્રીજું લોચન ખુલ્યું કે શું? સમસ્ત લંકાનગરીમાં જબરો ખળભળાટ મચી ગયો। વાનર રૂપે આવેલા સાક્ષાત મહાકાળ હજી લંકામાં જ ઘૂમી રહ્યા છે। આ નગરીનો વિનાશ કરીને જ અહીંથી વિદાય થશે। ભયભીત સ્વરે આ ચર્ચા ઠેર ઠેર થવા લાગી। સમુદ્રના મધ્યમાં આવેલા પર્વતરાજ મૈનાકને સ્પર્શ કરી હનુમાનજી પવન વેગે ઉત્તર દિશામાં ઉડવા લાગ્યા। મહેન્દ્ર પર્વત દ્રષ્ટિએ પડતા જ
એમણે દિશાઓ ધ્રુજાવતી ગગનભેદી ગર્જના કરી. હનુમાનજીનો આ સિંહનાદ સમુદ્રને ઉત્તર કાંઠે પ્રતીક્ષા કરી રહેલા સાથીદારો તરત જ પીછાની ગયા. એમના આનંદની અવધિ ન રહી. કાર્ય સંપૂર્ણ પાર પાડીને આવ્યા હોય તો જ હનુમાનજી આવી સિંહ ગર્જના કરે. વાનર સ્વભાવ સહજ સામી કિકિયારીઓ કરી હનુમાનજીના પ્રત્યાગમનને પ્રેમપૂર્વક સૌ વધાવવા લાગ્યા. કૂદકા મારી મારી પોતાની પ્રસન્નતા એકબીજાની સામે વ્યક્ત કરવા લાગ્યા.